તો ચાલો મિત્રો, તો આજે આપણે છે ને ભૈજાનો પ્રોગ્રામ રાખેલો છે. તો અત્યારે જો આપણે બધી તૈયારી કરવા મળ્યા ધીમે ધીમે, બધો મસાલો ભેગો કરી લઈએ પહેલાં. તો આપણે તમે વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો ને આખો તમને ભૈજા બનાવી આખો વિડીયો બતાવીશું. એટલે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ને શેર કરી દેજો ને કોમેન્ટ કરી દેજો. તો ચાલો અમે હવે મેથી તોડી લઈએ પહેલાં, એ તમને બતાવી દઉં હું. ચાલો તો લાવો બે હાલો. તો હાલો ભાઈ, અમે ભજીયા બનાવવાના છીએ આજે. તો અમે ઓલી મેથી કોથમરી લહણ ખેસવા જાય છે, તોડવા જાય છે. હાલો ભાઈ હાલો. અમે 3 જણા છીએ. જો મિત્રો, અહીંયા છે મેથી તોડવાનું ચાલુ થઈ ગયું છે. જુઓ તમે, 3 જણા અત્યારે કામકાજમાં લાગી ગયા છે. આ છે વિજયભાઈ, સુમિતભાઈ ને આ પરસોત્તમભાઈ. હા ભાઈ હાલો ભાઈ, જો આ તોડીએ અમે. ખાવા જવાય તો એમાં તોડવું તો જોઈએ ભાઈ. હા એમ. જો મેથીની ઝપટ બોલી જાય છે અત્યારે. તો પછી આગળ જવાનું છે આપણે લહણ ખેસવા. હાલો, તો આ કામ કરીને સીધું લહણ ખેસવા જવાનું છે. તો વિડીયોમાં છેલ્લે સુધી બને રહેજો ને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો મિત્રો. ચાલો તો ફટાફટ આપણે મેથી ખૂટી લઈએ. તો હવે એ આ શું છે? મેથી છે, મેથી. આ મેથી નથી હોતો. એ મેથી ને આ બતાવો બતાવો શું છે. આ સીલ છે. જો મિત્રો, આ આટોડો છે. આખો ખડે નાખી દીધો આમાં. એલા ભાઈ જોવું જો હેલા ને. જો મિત્રો, આમાં ખડ ને બધું એકારે બધું ભેગું કરે છે. આ શેના ભૈયા ખવડાવે કઈ નક્કી નથી થતું અત્યારે. તો આમાં સીલ હંધી નાખી દીધું. બોલો. જો આ મહેમાન છે ને, મહેમાન એને નાખ્યું છે આ બધું. જો આ વિજયભાઈ, મને આમાં ઓલી ખબર પડે કઈ? વિજયભાઈ ને ખબર નથી પડતી કે મેથી છે ને કે ખડ છે. એલા ભાઈ આમાં એમ છે. મને તો બધી. જો આમ થાય મિત્રો, ધ્યાન રાખ્યું હો તમારે. હાલો તમે મારા ભેગા આવો. નાકા બધાને હમણાં ખંડની ભજીયા કરો ખવડાવી દે. હાલો મિત્રો, છે ને કોમેન્ટ્રી કરતા કોમેન્ટ્રી કોથમરી સોરી, મને કોમેન્ટ્રી આવડી જાય છે. કોમેન્ટ્રી હાલો, કોમેન્ટ્રી તમે હું કહો છો કોમેન્ટ કરીને કહેજો અમને. આપણા વિડિયોને લાઈક ને શેર કરી દેજો, કોમેન્ટ કરી દેજો મિત્રો. આ ધાણા છે, જો અહીંયા છે. આ પટિયા છે લઈને ચાલો મિત્રો, ઘણો ખરો તો આપણે મસાલો તોડી લીધો છે. તો હમણાં ઘડી કરીને હવે આગળ એને બધું સુધારી નાખશું. થોડુંક લસણ ખેંચી લઈએ ને હમણાં તમને બતાવી બધું સુધારી નાખીએ. તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો ને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ના જ ભૂલશો મિત્રો. ચાલો તો જો પરસોત્તમભાઈ આપણે છે ને શું થશે લસણ ગારો છે થોડોક, હા ધોઈ નાખશું. હાલો, એને સાફ કરી નાખશું મસ્ત. આપણે પાણીમાં ધોઈ નાખશું એટલે વાંધો નહીં આવે. લસણ મોટું મોટું થઈ ગયું છે, જો તમે જોઈ રહ્યા છો. ચાલો તો હમણાં બધું સુધારીને તમને બતાવું. જો મિત્રો, ચૂલાની તૈયારી થાય છે અહીંયા. હાલો, એક પાણો આવી ગયો છે. દેશી ચૂલો હો ભાઈ, જોજે ભાઈ. દેશી ચૂલો છે ભાઈ. મરાંગા માંડા મરાંગા જોવો જાય. મિત્રો, બર્તન આવી ગયું છે. વિજયભાઈ લઈને બર્તન લઈને આવી ગયા છીએ. શું લાગે? નહીં લાગે ગમાડી બસ એટલું થઈ જાય ને નાખવું. અરે ઘણો ઘણો રેડી. ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને શેર કરજો. મારું નામ વિજય છે. હું આ ચેનલમાં નવો છું. क्या बोला तूने? અને લહણ કહેવામાં આવે છે મિત્રો. લહણ તમે કે જે જોયું નહીં હોય હું દેખાડું. ખોટું નહીં લગાડતા. લહણ તો સમજાય જોયું જ નહીં. આ તો ખાલી કહો કે નહીં. હાલો મિત્રો, ઘઉંનો લોટ એટલે ઘઉંનો શું એનો લોટ છે? એટલે હા, મેથીનો લોટ છે. શીણાનો લોટ આવી ગયો મિત્રો. ચાલો તો આપણે બધા તૈયારી કરવા મળી. જો લોટ બોટ બધું આવી ગયું છે. ચાલો તો જો મિત્રો, લોટ આવી ગયો છે. જો આ ગુલાબનો લોટ છે. ગુલાબ બેસન 2 પાર્સલ છે. જો એક હજી આ રહ્યું, એક અહીંયા છે. આને શું કહેવાય? સાજીના ફૂલ છે.
કડવી છે. કડવી છે? મોઢામાં નાખી દે. કડવી છે? છે કડવી? હે? આ છે આપણે જીગા દાદા ને આ છે કોણ છે? જીતાભાઈ છે આપણે. તો ભજીયાનો પ્રોગ્રામ જમાવાનું બધું ચાલુ છે આપણે અહીંયા અત્યારે. ચાલો તમને આગળ બધું બતાવવું હજી. ચાલો તો વિડીયોમાં બના રહેજો આપણે. જો તો મિત્રો અહીંયા આપણે ચિપ્સ બનવાની ચાલુ થઈ ગઈ છે. નાની નાની ચિપ્સ બનાવવાની છે એ તમને હું આગળ બતાવી દઈશ. ચાલો ભજીયાના પ્રોગ્રામની અંદર સહી ઠીક મેં કીધું આમ કેમ ઘા કરી એટલા બધા ફોલ નહીં કે હું તો એક જ હું ને મારા ભાગીદાર ને એટલે મેં એક જ કીધું આ તો પાછું આ તેલ છે ને પાછું પાડી દી ઘા કરી પેલા ભજીયા સોડાને કીધું તું ને એટલે પોકો કાલ મારી વાડી આવ્યો ને સારું નથી. સોઘડિયું હારો લો એટલે કાલ પાછી મારા સોઘડી આમ તો નહીં થાય હવે હાઈ મોટર ને પાછી નો થાય કા હરકો આપડા કરતા રહી અમારે તો થઈ ગઈ એવું નતું હાજે એક તો છે ને ઠાક્યા છે ને કે હું સેટિંગ નહોતા આવતું હતું હવે સડી ગઈ હાજે આપણે એક અડધી કલાકનો ટાઈમ ખોટો જ બગાડે. હા ઈ પાછા આવીને જે મહેનત કરી હા વાસો લોટ કરી અને આમાં શેષ ખાલી છે ને આમ મહારાણી. બોળી દેવાની મતલબ થોડી નાખી દેવાની પણ હાવ આસી એમ બીજી નહીં આસો લોટ 5 બોટલ લાવ્યા ને આપણે. હા 5 બોટલ લાવ્યા. આ છે મેથી. હા આ બટેકો. આલુ આલુ. એની બને છે ચિપ્સ. દાદાભાઈ બોલો એક દાદાને કો આગળ બોલશે. અને હું કહેવાય દાદા આ બટેકાનું બનાવે એને શું કહેવાય એનું નામ તો મને નથી આવડતું. બોલો રે બોલો એકવાર કહી ગયો ઈ કાપી નાખજો ભાઈ વિડિયો તો કાપી નાખજો તો લઈ લે બોલવું પડે કે ચિપ્સ. રસિકભાઈ તેલ ધોવા જાય તો બીજો લઈ આવશે. શું વાત તો જેવો મિત્રો તો આપણે છે ને અહીં ભજીયા બનાવવાનું ચાલુ થઈ ગયું છે ધીમે ધીમે. જો વિજયભાઈ ભજીયા બનાવે છે, રસિકભાઈ અને પુરુષોત્તમભાઈ ત્રણે ભજીયા બનાવે છે, તમે જોઈ રહ્યા છો. ચાલો તો ફટાફટ હવે ભજીયા બનાવી નાખીએ આપણે, પછી ટેસ્ટ કરી તમને કહીએ કેવા લાગ્યા છે. ચાલો તો વિડીયોમાં આપણે છેલ્લે સુધી બન્યા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલજો. ગરમા ગરમ મરચા. તો મિત્રો હું ભજીયું શાખી લ્યું. આવડાને કોઈને કઈ ખબર નહીં પડે ભજીયામાં, એટલે મને ખબર પડે હો. જો આ ભજીયું તૈયાર થઈ ગયું છે. હાલો તો ભજીયું હું શાખી લઉં, બરોબર કેવું લાગે આ ટેસ્ટ કરીને તમને કહું. કેમ લાગે?
એક નંબર બીનું હો. હોય ગઈ હા કાલે મરશું ખા મરશું મરશું આપણે પછી ખાવું મિત્રો જો ભૈજા મસ્ત બીના છે જોરદાર લાગે છે ભૈજા આપણે આય નહીં હું તો હવે કેમ બન્યા ભૈજા ભજીયા હારા બને રેડી કાંઈ ઘટે નહીં તો વાંધો નહીં કેટલું ઘણું હશે એક આ મમરી મસ્ત છે હો. હાલો ભૈજુ ખાવા સોતરા પાડી દીધા હો મરચા મરચા તીખા એવા હા ખોદી જાય તમે જોઈ શકો છો ઓ મસ્ત છે પોચા પોચા છે ચાલો તો મિત્રો આપણે છે ને આપણે બ્લોગ અહીં પૂરો કરીને ચેનલ સબસ્ક્રાઇબ કરતા જાજો ને વિડીયો કેવો લાગ્યો ને કોમેન્ટ કરીને કહેતા જાજો ચાલો આવજો બાય બાય